દાહોદ જિલ્લાના મનરેગાના ભ્રષ્ટાચારના પોપડા ઉખડતા જાય છે. મંત્રી બચ્ચુ બાખડ અને એના કુટુંબીઓએ કેટલા ભ્રષ્ટાચારો કર્યા છે અને એ ભ્રષ્ટાચારની વિગતો ખુલતી જાય છે, લોકો ખોલતા જાય છે. અને આમ છતાં ગુજરાતનું અને કેન્દ્રનું ભાજપનું હાઈકમાન્ડ ચૂપ બેઠું છે. શા માટે? આપણે જાણીએ છીએ કે બચ્ચુ બાખડ પાસે સારી એવી વોટ બેંક હોવી જોઈએ, પણ હવે તૂટી જશે. આજના સમાચાર પ્રમાણે મંત્રી બચ્ચુ બાખડ અને એના પરિવારની જમીનો પર, જો એમના અંગત પરિવારની જમીનો પર કામ કર્યા વિના ₹3 કરોડ ચૂકવાયા, તો પ્રશ્ન એ છે કે મનરેગાની કામગીરી છે, મનરેગાની યોજના છે, એ સરકારી જમીન ઉપર થાય છે, કોઈની અંગત જમીનો ઉપર થતી નથી. આમ છતાં બચ્ચુ બાખડની જમીન અને પરિવારની જમીન ઉપર ₹3 કરોડ ચૂકવાયા, જે કામ જ થયું નથી છતાં ચૂકવાયા. એ કદાચ આ ભ્રષ્ટાચારમાં એક કલગી ઉપર છે. આ ઉપરાંત ચેકડેમ, વનીકરણ, કૂવા, આ બધા જ કામ થયા જ નથી. બધા જ કાગળ ઉપર કામ થયા છે અને પૈસા આની એજન્સી લઈ ગઈ છે. અને એજન્સીમાં કોણ છે? તો કે ભાજપ, જિલ્લા ભાજપના પ્રમુખ, એના પત્ની, એના ભત્રીજા, એનો ડ્રાઈવર, એના પરિવારના સભ્યો જ છે. અને પરિવારના સભ્યોએ મનરેગાની એજન્સી રાખી લીધી છે અને એને જ પૈસા ચૂકવાય છે. એટલું જ નહીં, ભાજપના શાસકો, એની પાસે એટલી બધી કુશાગ્ર બુદ્ધિ છે, એટલી ઝડપી ટેકનોલોજી છે, કદાચ વિશ્વમાં હજી સુધી એવી વિકસાવી નથી. કામ કરવાની ટેકનિક અદ્યતન અને ઝડપી, ફાઇટર જેટની ઝડપથી કામ થાય છે. એવું અહેવાલ છે કે જાંબુઘોડા તાલુકામાં, દાહોદ જિલ્લાનો જાંબુઘોડા તાલુકો છે, ત્યાં ફર્યો પણ છું, થોડા વિસ્તારમાં એક આંટો પણ માર્યો છે. તો જાંબુઘોડા તાલુકાના મસાબર ગામમાં, મસાબર ગામડું નાનકડું છે, એમાં મેટલ રોડ થયો અને એ મેટલ રોડ માત્ર 24 કલાકમાં થયો. કેટલા માણસોએ કર્યો? તો કે એક જ માણસની મજૂરીથી થયું. અને એ મેટલ રોડમાં 380 ટન મેટલ પથરાઈ ગઈ. 380 ટન મેટલ પથરાણી એ રોડમાં એક જ દિવસમાં, એક જ મજૂરથી. અને એ મજૂરને કેટલા ચૂકવ્યા? તો કે ₹256. મજૂરી ₹256. અને એ રોડના કેટલી કિંમત થઈ? રોડના કેટલા ચૂકવાયા? ₹3,80,000. જો આવી ટેકનોલોજી ભારતમાં વિકસે તો ભારત કદાચ વિશ્વની મહાસત્તા પણ બને, આર્થિક રીતે સૌ પ્રથમ પણ બને. કારણ કે ₹256 ₹3,80,000 જો કામ થતું હોય તો એનીથી ઝડપી ટેકનોલોજી વિશ્વમાં હોઈ શકે નહીં. પરંતુ ભાજપના શાસનમાં જ છે, બધું જ કાગળ ઉપર, બધું જ કાગળ ઉપર. અને આવી ટેકનોલોજી વિશ્વના કોઈ શાસકોએ વિકસાવી નથી. ભારતમાં મોદી સાહેબના સમયમાં, મોદી સરકારમાં જ આવી ટેકનોલોજી વિકસી શકે, બાકી વિકસી શકે નહીં. બીજા કૂવાઓની વાત છે, એવી કૂવાઓની ઝડપી ટેકનિક પણ ભાજપ સરકાર જ વિકસાવી શકે, બીજા કોઈની તાકાત નથી. જય જય શ્રી રામ બોલાવી અને નવી નવી ટેકનોલોજી ડેવલપ કરતા જાય છે, હિન્દુત્વના નામે ટેકનોલોજી ડેવલપ કરતા જાય છે. તો બે મજૂરોએ 2 દિવસમાં એક કૂવો ખોદી નાખ્યો. હજી સુધી આવું ક્યાંય સાંભળ્યું નથી, પણ ભાજપના શાસનમાં આવું બને છે.
મોદી હે તો મુમકિન હે. આ તો જે 2 દિવસમાં છે, પણ 1 દિવસમાં પણ થઈ શકે, કારણ કે મોદી સાહેબની સરકાર છે. તો 2 મજૂરોએ 2 દિવસમાં એક કૂવો બનાવ્યો. એની મજૂરી કેટલી થઈ? ₹512. 512 2 મજૂરની મજૂરી ચૂકવણી. અને એનો ખર્ચ કેટલો કાગળ ઉપર થયો? તો કે 2,09,000 થયો. 2 કૂવાના 2,09,000 થયા. એક કૂવાનો ₹1,00,000 ખર્ચ થયો. અને એ 2 કૂવાની મજૂરી માત્ર ને બસ ₹512 ચૂકવણી. કેટલું વિકસિત ભારત કહેવાય. અને આવું વિકસિત ભારત રહે તો 2040 સુધીમાં, મોદી સાહેબના કહેવા મુજબ 2040 કે 2047, આ 2047 સુધીમાં વિશ્વનું પ્રથમ અર્થતંત્ર બને, વિશ્વની પ્રથમ મહાસત્તા બને. મોદી સાહેબ હોય કે નહીં ખબર નથી, પણ મોદી સાહેબે આયોજન તો લાંબા ગાળાનું કરી લીધું. એટલે એવું નક્કી કર્યું કે હજી હું 2047 સુધી આ વડાપ્રધાન અથવા તો ભારતના રાષ્ટ્રપતિ તરીકે હઈશ. હજી એની કરતાં બહુ સરસ ટેકનોલોજી વિકસાવી છે. દાહોદ જિલ્લામાં જાંબુઘોડા એક તાલુકો છે, પછાત તાલુકો છે, અને આ તાલુકાની વસ્તી માત્ર 42,000ની જ છે, કારણ કે છૂટાછવાયા ગામડાઓ છે, આદિવાસીઓ રહે છે. 42,000ની વસ્તીવાળું ગામ છે. હવે આ જાંબુઘોડામાં 4 વર્ષથી મનરેગાનું કામ ચાલે છે. હવે એ મનરેગાના કામમાં 4 વર્ષમાં ₹300 કરોડનો ખર્ચો થયો. 300 કરોડનો ખર્ચો થયો. અને આ સિવાયની બીજી ગ્રાન્ટો તો ઘણી સરકારની ઘણી ગ્રાન્ટો છે. અને આપણે વારંવાર કહીએ છીએ કે સરકારની તમામ ગ્રાન્ટો માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર ઉપર જ છે. એનો અમલ કાગળ ઉપર થાય છે અને પૈસા ચૂકવાઈ જાય છે. આ ભાજપના શાસનની ખાસિયત છે. મોદી હે તો મુમકિન હે. તો 300 કરોડનો મનરેગા યોજનામાંથી ખર્ચ થયો. અને બીજી બધી એજન્સીઓ, જુદી નાની નાની એજન્સીઓ જેની પાછળ ગ્રાન્ટ ફાળવી હોય એવી ઘણી છે. આમ થઈને લગભગ છાપાના અહેવાલ મુજબ ₹500 કરોડનો ખર્ચો થયો એક જાંબુઘોડા તાલુકામાં, કે જેમાં માત્ર 42,000ની વસ્તી છે. હવે કદાચ મનરેગાએ ખર્ચ ન કર્યો હોય અને 42,000ની વસ્તીવાળાને 500 કરોડ ચૂકવી દીધા હોત તો આદિવાસીઓ સદ્ધર બની જાત. એની પાછળ એના અર્થતંત્રને સુધારવા માટે, એની ખેતીને સુધારવા માટે વ્યક્તિગત રીતે જો એને ચૂકવણી કરી હોત, અને એ શરતે કે આટલું કર્યાનું તમારે રિપોર્ટ પૂરેપૂરો આપવાનો, ચકાસણી થશે, અને ન થયું હોય તો તમારે પાછા પૈસા આપવા પડશે, અથવા તો તમે જેટલું કામ કરતા જાઓ, પ્રોગ્રેસ રિપોર્ટ આપો અને એ કામના પૈસા ચૂકવાતા જશે, તો કદાચ જાંબુઘોડા તાલુકાની શક્લ બદલાઈ ગઈ હોત. આદિવાસીઓ આર્થિક રીતે સદ્ધર બન્યા હોત અને આદિવાસીમાંથી એ લોકો એક સારા સમાજમાં આવી ગયા હોત. પરંતુ ભાજપનું શાસન આદિવાસીઓને આગળ લાવવા માટે ઈચ્છતું જ નથી. એ હજી ને હજી ગરીબ વધુ ને વધુ થાય. એને 2 ટાઈમ ખાવા માટે સરકાર અનાજ આપે અને આવી યોજનાના પૈસા સરકાર વાપરે. તો એક જ મંત્રી દાહોદ જિલ્લામાંથી છે. હવે એ આપણે હમણાં જ વાત થઈ હતી કે લગભગ આમ થતાં 5,000 કરોડના ગોટાળાઓ નીકળવાની સંભાવના છે. આમ છતાં મોદી સાહેબનું ઇન્ડિયા મહાન છે. અને માત્ર ગીતોની અંદર જ આપણે સાંભળીએ છીએ. IPLની સમાપ્તિ વખતે જે ગીતો ગવાયા મેં સાંભળ્યા નથી. છાપાના મુજબ દેશભક્તિના ગીતો ગવાયા. અને એ દેશભક્તિના ગીતો આપણા દેશમાં ગાવા પૂરતા જ છે અને ભાજપની વાહ વાહ બોલાવવા માટે છે. હવે
તમારે નક્કી કરવું પડશે કે આપણા પૈસાથી આપણને જ પાયમાલ કરતા શાસકોને ક્યાં સુધી ટકવા દેવા છે. અરે જાગો તો ખરા. તમારી ભાવિ પેઢી, હવે પછીની પેઢીનું ભવિષ્ય શૂન્ય છે, અંધકારમય છે. મજૂરી પણ નહીં મળે એવી પરિસ્થિતિ આવવાની, અથવા તો વિદેશી કંપનીઓ આવશે, ગુજરાતમાં આવશે, સરકાર એને પૈસા આપશે, જમીન આપશે, ટેક્સમાં ફાયદાઓ આપશે, એ નફો ઉલેચીને વિદેશમાં લઈ જશે અને આપણા ગુજરાતના યુવાનોને ભાગે માત્ર ને માત્ર 12 કલાક સુધી વેઠ કરવાની મજૂરી મળશે. આ આપણું ભાવિ પેઢીની ભવિષ્ય છે. જો નહીં જાગો તો તમે તમારી ભાવિ પેઢી ઉપર એક મહાન ગુનો કર્યો ગણાશે. કાંઈ કરવું નથી, ભેગા થઈએ, એકઠા થઈએ, રોજ 1 કલાક જનજાગૃતિ માટે આપો. અમે તમને આયોજન આપીશું, તમારે એટલું જ કામ કરવાનું છે. અને એક ઘર દીઠ વધુમાં વધુ ખર્ચ તમારે 100 કે 200 રૂપિયા કરવાનો છે. સમૂહમાં ભેગા થઈ આપણે જનજાગૃતિનું કામ કરવું છે. અમારે જોઈએ છે એક ગામમાંથી 2 કે 4 યુવાનો. ફરીશું, પણ જો તમે જાગશો તો તમારે ત્યાં પણ આવીશું, પણ તમે બોલાવશો અને કંઈક કોન્ક્રીટ સંગઠન આપશો તો. અને આવું કરીશું તો 1 વર્ષમાં ચોક્કસપણે પરિવર્તન આવશે. અને જો શાસન ઉપર આવવું છે, એક એવો કાયદો બનશે, ગઈકાલે પણ વાત કરી હતી, એવી વ્યવસ્થા બનશે કે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરવાનું સ્વપ્નમાં પણ ન વિચારે. આટલા બધા મનરેગાના ભ્રષ્ટાચાર થયા છતાં આપણા ભૂપેન્દ્રભાઈ કે દિલ્હી ડબલ એન્જિનવાળી સરકાર હજી કાંઈ કરતી નથી. ગુજરાતનું એન્જિન જ્યાં સુધી દિલ્હીનું એન્જિન ન લીલી ઝંડી આપે ત્યાં સુધી કાંઈ કરી શકે એમ નથી. આપણે કોઈનો દોષ નથી કરતા, આપણે નબળા છીએ એના કારણે આ થાય છે. શાસકોનો દોષ કાઢવાને બદલે આપણે જો આપણો દોષ જોઈશું, આપણી કમનસીબી જોઈશું, આપણી નબળાઈ જોઈશું, તો જ એમાંથી પરિવર્તન આવશે. નક્કી તમારે કરવાનું છે. જય હિન્દ, જય ગુજરાત.